કોલોની માટે સ્પેશિયલ મીટિંગ બોલે 7 આઈએસ અધિકારી બરાબર. કાલે તમે કોઈ સીએમ સાહેબની સ્પીચ સાંભળી હોય એ 2 કામનો ઉલ્લેખ કર્યો. એમાં સાધના કોલોનીનો સ્પેશિયલ કે તમારા વર્ષો જૂનો પ્રશ્ન સાધના કોલોનીનો પણ આજે થયો. મુખ્યમંત્રી સાહેબ એના ભાષણમાં બોલ્યા સાધના કોલોની અધિકારી હાઉસિંગ બોર્ડ વાળા આટલું ઝડપથી કોઈ થાય નહીં. પણ સીએમ સાહેબ આગળ હું સોમવારે કે સાહેબ તમે 19 તારીખે આવો છો, તમારા હાથે જ અમારે ખાતમુહૂર્ત રાખવું છે. એને એના સચિવને ગાયગા કહીને ગાયગાઈ કે પૂરું કરીને મારે હું જામનગર જાઉં, મારે આમાં ખાતમુહૂર્ત કરવું છે. એટલે બધા તમારા બધા નસીબ હારા એટલે સીએમ સાહેબે નાના માણાનું તમે કયો એટલે ક્યાંય બાકી નથી રાખતા. અમે બધા મહેનત કરી, તમારા કોર્પોરેટરો કરી, સીએમ સાહેબે જે અંગત રસ લીધો ને એ આપણા માટે બહુ મુખ્યમંત્રી એક સાધના કોલોનીના સંતો આવાસ માટે મુખ્યમંત્રી વ્યક્તિગત રસ લીધો એટલે બહુ મોટી વાત છે. એને સ્પેશિયલ સાધના કોલોની માટે મીટિંગ બોલાવી. બીજી 1 કલાક મીટિંગ આવેલી. હું નાસિકથી મીટિંગમાં ગયો, હું નાસિક ચૂંટણીમાં હતો, ત્યાંથી ગયો. સીએમ સાહેબે સ્પેશિયલ એના માટે મીટિંગ બોલાવી શું કરવું. ત્યાંથી નિર્ણય લીધો કે ભાઈ આપણે બનાવી નાખો, જગ્યા વધે હાઉસિંગ બોર્ડ ના રાખે, બાકીના મકાન બનાવીને બધાને તમે આપી દો. બરાબર. તમને બધાને સારું અટાણ લગીને આપણું થઈ ગયું છે અને હવે સુખ સંપત્તિથી બધાનું દોઢ વરમ બની જાય, બધા ઘઉંના ઘરના માલિક બની જાય. બસ અમારે એટલી દુઆ જોઈએ.